રાજકોટના બનાવને લઈ બાળિયાહાટીના ખાતે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પી.કે. ગઢવી દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી। થોડા દિવસો પહેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ કર્યો હતો, જેનાથી ગામે ગામ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનો થયા છે અને અમુક ગામોમાં વાતાવરણ પણ તંગદિલી ભર્યું મળ્યું છે। ત્યારે આજે બાળિયાહાટીનામાં પીએસઆઈ ગઢવી સાહેબે ક્ષત્રિય સમાજ આગેવાનો સાથે એક મીટિંગ બોલાવી હતી। પીએસઆઈ ગઢવી સાહેબે તમામને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ક્યાંક પણ વાતાવરણ તંગદિલ ભર્યું થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસને ખાતરી આપી હતી કે બાળિયાહાટીનામાં ક્યારેય પણ વાતાવરણ બગડ્યું નથી અને કાયમ માટે 18 વરણ સંપીને રહે છે અને બાળિયાહાટીનામાં વાતાવરણ નહીં બગડે એવી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસને ખાતરી આપી છે। આ મીટિંગમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, સભાપતિ હમીરસિંહ સિસોદિયા, દોલુભાઈ સિસોદિયા, અજીતભાઈ બારડ, પ્રદ્યુમનસિંહ જેઠવા, ચેમ્બર પ્રમુખ ગાંધી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। રમેશ કારિયા, RN ન્યૂઝ, બાળિયાહાટીના।